જય માતાજી, કેમ છો? તો આજે આપણે બનાવવાના છીએ કલીવાળો ચપટાવાળો ઘાઘરો નવરાત્રી માટે સ્પેશિયલ, જે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે અને અલગ અલગ કલીવાળો આવે છે તે ઘાઘરો બનાવવાના છે. અને આ બધું મેં અલગ અલગ કલરનું 1-1 મીટર કાપડ લીધું છે. હવે તેની હું કલી કટિંગ કરવાની છું. આ પાવડર કાપડ છે અને આવી જ રીતે હું 1 મીટરના અડધા ભાગ કરીને, એટલે કે અડધા મીટરના કલી બનાવવાની છું, કટ કરવાની છું બધા કલરની. અને તેની લંબાઈ છે 32 ઇંચ. તેમાંથી મેં 2 ઇંચ બેલ્ટ માટે કાઢી નાખ્યું છે અને જે વધી તે કેનવાસ વાળવા માટે વધારાની કપડું સિલાઈ માટે મેં રાખ્યું છે. અને આવી જ રીતે કટિંગ કરી લઈશું આપણે. આવી જ રીતે આ બધા કલરના કાપડની કટિંગ કરવાની છે. અને આ 9 કલરનો ઘાઘરો બનશે, 9 કલીવાળો, 9 કલર નાખ્યા છે. હવે તેની સિલાઈ લગાવીશ. આવી જ રીતે બધી કલીને જોઈન્ટ કરવાની છે. આવી જ રીતે મેં બધી કલીમાં સિલાઈ મારી નાખી છે. અને હવે આગળ અને પાછળનો બંને ભાગ પાછી કલી જોઈન્ટ કરીશું. બહુ ફૂલ ઘેર થાય છે, તમે જોઈ શકો છો. ને હવે આગળનો અને પાછળનો ભાગ મેં જોઈન્ટ કરીને પાછી કલી જોઈન્ટ કરી છે. હવે હું આ કલીની વચ્ચે આ લેસ લગાવવાની છું. અને આ લેસ લગાવ્યા પછી સરસ લુક આવે છે. આવી જ રીતે હું બધી કલીમાં સિલાઈ લગાવવાની છું, લેસ લગાવવાની છું. અને હવે હું આવી રીતે અલગથી પટ્ટો નાખ્યો છે કેનવાસનો, અને તેની ઉપર સિલાઈ લગાવવાની છે. કેનવાસ મેં 3 ઇંચનો પહોળો પટ્ટો આવે તેલ નાખ્યો છે. હવે હું 1.5 ઇંચ ઉપર ગોલ્ડન લેસ લગાવ્યું. બધી કલીમાં મેં ગોલ્ડન નાની પટ્ટી લગાવી અને પછી મેં મોટો પટ્ટો ગોલ્ડન લગાવ્યો છે. આવી જ રીતે પૂરેપૂરા ઘાઘરામાં સિલાઈ લગાવવાની છે. હવે હું તેના 1.5 ઇંચ ઉપર ત્રણ નાની લેસ લગાવવાની છું, 1.5 ઇંચનું માર્જિન રાખીને.
ને હવે મેં ફિટિંગ પણ કરી નાખી છે ને હવે હું ચપટા લઈશ. કલીવાળા ઘાઘરામાં મેં કલીવાળો ચપટાવાળો ઘાઘરો બનાવ્યો છે અને આવી રીતના ઝીણા 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 ચપટા લેવાના છે. અને ઘાઘરો મારો 9 મીટરનો બન્યો છે અને આવી રીતના આમ લેસ જરીક આમ ઉપર દેખાય તેવી રીતના રાખવાનો છે અને ચપટા લેતા જવાનું છે એટલે કલી દેખાય. લેસ આમ ઉપર રાખીએ એટલે અને આવી રીતે પૂરેપૂરામાં ચપટા લે. વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આવી જ રીતે આપણો નેફો બેલ્ટ કમર બેલ્ટ લાગી ગયો છે. હવે તેના ઉપર સિલાઈ લગાવવાની છે, ધાર સિલાઈ ઉપરથી વાળીને. અને મેં તમને કીધું હતું કે આ રીતના કલી દેખાય એ ટાઈપના ચપટા લેજો ને લેસ પણ એટલે કલી ટાઈપનું લાગે. અત્યારે આ બહુ જ ચાલે છે આ ડિઝાઇન, એટલે મેં વિડીયો પણ બનાવી નાખ્યો. આવી જ રીતે પૂરામાં સિલાઈ લગાવવાની છે. અને હવે તેના પર લગાવીશું લેસ. તેનાથી લુક એકદમ સરસ આવશે. આવી રીતના પૂરેપૂરો લગાવી અને પછી વાળી નાખવાનો છે. અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.